નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગેરકાયદેસર સિગરેટ વેચાણ. સુરતના અડાજણ વિસ્તારમાં ટોબેકો વેપારીને ત્યાં એસઓજીની રેડ. ગેરકાયદેસર વેચાતી સિગરેટના જથ્થા સાથે વેપારીની ધરપકડ. સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી. પોલીસને વેપારી દ્વારા વેચવામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગરેટ અને ઈ સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 12,000થી વધુની આવી સિગરેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર G10માં આવેલા હોલસેલ ટોબેકોનું વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગરેટનો જથ્થો વેચાણ માટે રાખેલો છે. જે બાતમીને આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી. એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસેલાઇટ, ડિજારમ બ્લેક તેમજ વિનકિંગ સાઇઝ નામની ગેરકાયદે વેચાતી સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાનમાંથી ₹12,000ની કિંમતના 61 પેકેટ કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસના ગુનો નોંધી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો. હાલ અડાજણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.